રેડિયેશન થેરાપી એટલે શું? રેડિયેશન થેરપી એટલે કિરણોથી સારવાર. મોટા મશીન્સ હોય છે જેમાંથી કિરણો નીકળે છે અને એ કિરણો આપણે કેન્સરગ્રસ્ત સેલ્સ પર ફોકસ કરીએ છીએ. જેમ કેન્સરની સારવારમાં આપણે સર્જરી અને કીમોથેરેપીનો પણ રોલ છે, એવો રેડિયેશનનો પણ ઘણો મોટા ભાગનો રોલ છે. રેડિયેશન આપણે ઘણા બધા કેન્સરને મટાડવા માટે પણ યુઝ કરીએ છીએ. ઘણા બધા કેન્સર્સમાં એમની પીડામાંથી ખાલી રાહત આપવા માટે યુઝ કરીએ છીએ. અને અમુક કેસીસમાં આપણે ઓપરેશન થયા પછી પણ ભવિષ્યમાં આગળ કેન્સર ના થાય એના માટે આપણે રેડિયેશનની હેલ્પ લેતા હોઈએ છીએ. રેડિયેશન થેરાપીમાં છેલ્લા વર્ષોમાં થયેલી મોટી પ્રગતિઓ કઈ છે? રેડિયેશનની ફિલ્ડમાં છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી ટેકનોલોજી આગળ વધી છે. જેમ કે પહેલાં જ્યારે અમે રેડિયેશન આપતા હતા ત્યારે જે મશીન્સ હતા એમાં આપણે નોર્મલ કણો અને કેન્સરના કણો બંનેને સેમ જ રેડિયેશન આપતા હતા. પણ હવે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી છે એમ આપણે જે કેન્સરના સેલ્સ છે એના પર જ વધારે ટાર્ગેટ કરીએ છીએ અને નોર્મલ જે કણો છે એને બચાવીને સાઈડ ઇફેક્ટ ઓછી કરીએ છીએ. એમાં જેમ કે આપણી ટેકનોલોજી 2D હતી, 2Dમાં સેમ જ ડોઝ નોર્મલ કણો અને કેન્સરના કણોને મળતો હતો. અને હવે જેમ આપણે આગળ વધ્યા 3D ટેકનોલોજી, IMRT, VMAT, IGRT, ટોમોથેરેપી, સાયબર નાઇફ જે કે રોબોટિક કહેતા હોઈએ છીએ. અમારી ફિલ્ડમાં પણ એક રોબોટ છે જે સાયબર નાઇફ છે. અને એનાથી પણ આગળ આપણે વધીએ તો પ્રોટોન થેરેપી. આ ઘણી બધી ટેકનોલોજી આપણે છેલ્લા વર્ષોમાં ઘણો પ્રોગ્રેસ જોવા મળ્યો છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.